નમસ્કાર દર્શક મિત્રો, લક્ષ્ય ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના મુખ્ય સમાચાર। ઘેઘુમાં કોલેજિયન યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો। બ્લેકમેલિંગથી કંટાળીને દંપતીએ કરી હત્યા। કલોલ તાલુકા પોલીસે કલાકોમાં જ બંને આરોપીઓને ઝડપી પાડ્યા। કલોલ તાલુકાના ઘેઘુ ગામે 20 વર્ષીય કોલેજિયન યુવક હાર્દિક રમણજી ઠાકોરની ઘાતકી હત્યાના ચકચારી કેસનું કલોલ તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી ફરાર થયેલા દંપતીને ઝડપી પાડ્યા છે। પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યા પાછળ પ્રેમ સંબંધ કે આર્થિક વિવાદ નહીં પરંતુ બ્લેકમેલિંગનું કારણ સામે આવ્યું છે। પોલીસના જણાવ્યા મુજબ ઘેઘુ ગામમાં રહેતું હાર્દિક રમણજી ઠાકોર ગામની હંસાબેન નામની મહિલાને તેની પાસે રહેલા આપત્તિજનક વિડીયોના આધારે સતત બ્લેકમેલ કરતો હતો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપતો હતો। આ વાતથી કંટાળેલી હંસાબેને સમગ્ર હકીકત પોતાના પતિ વિષ્ણુજી ઉર્ફે વાસુભાઈ લાલાજી ઠાકોરને જણાવી હતી। ત્યારબાદ પતિ પત્નીએ મળીને હાર્દિકની હત્યાનું આયોજન કર્યું હતું। યોજના મુજબ હંસાબેને હાર્દિકને ફોન કરીને ઘરે કોઈ ન હોવાનું કહી બોલાવ્યો। સવારે આશરે 10:30 વાગે હાર્દિક તેમના ઘરે પહોંચતા પૂર્વ આયોજન મુજબ વિષ્ણુજી ત્યાં આવી પહોંચ્યા। ત્યારબાદ બંને મળીને હાર્દિકનું ગળું દબાવી તેની હત્યા કરી હતી। ગુનો છુપાવવા માટે આરોપીઓ હાર્દિકની લાશને સફેદ પ્લાસ્ટિકના કોથળામાં ભરી ખાટલા નીચે મૂકી તેના ઉપર ગોદડા ઢાંકી દીધા હતા। ત્યારબાદ મકાને તાળું મારી બંને ફરાર થઈ ગયા હતા। બીજી તરફ હાર્દિકનો મોબાઈલ ફોન બંધ આવતા પરિવારજનો તેની શોધખોળ કરી રહ્યા હતા। દરમિયાન ગામના જ એક વ્યક્તિએ હાર્દિકના પિતાને ફોન કરીને વિષ્ણુજી અને તેની પત્ની પર શંકા વ્યક્ત કરી હતી। પરિવારજનોએ બંધ મકાનના તાળા તોડી તપાસ કરતા ખાટલા નીચે કોથળામાંથી હાર્દિકની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં કલોલ તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે માણસા સિવિલ હોસ્પિટલ મોકલી હતી। ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે પીઆઈ જે ગઢવીના માર્ગદર્શન હેઠળ પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓને ઝડપી લીધા હતા। પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી દંપતીએ બ્લેકમેલિંગથી કંટાળીને હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી। હાલ પોલીસે બંને આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। લક્ષ્ય ન્યૂઝ સંજય નાયક। કલોલ તાલુકા પોલીસ સ્ટેશનના ઘેઘુ ગામ ખાતે એક યુવક હાર્દિક રમેશજી ઉદાજી ઠાકોરનું તેના જ પડોશી વિષ્ણુજી વાસુભાઈ ઠાકોર તેમજ હંસાબેન વિષ્ણુભાઈ ઉર્ફે વાસુભાઈ ઠાકોર બે પતિ પત્ની મળી અને હત્યા કરેલી છે। આ કામે અત્યાર બનાવેલી એવી ગતે છે જેમાં આ જે પડોશી છે વિષ્ણુ તેમજ હંસાબેન તેઓએ તેમના પડોશી હાર્દિકભાઈને કોઈક અગમ્ય કારણોસર મારી નાખી અને તેને થેલામાં પ્લાસ્ટિકના થેલામાં ભરી દઈ અને તેનો નિકાલ કરવાનો પ્રયત્ન કરેલો અને તેઓ ત્યાંથી તે ન થઈ શકતા તેઓ ત્યાંથી ભાગી ગયેલા। આ અંગે તેના મરણ જનારના પિતા રમેશજી ઉદાજી ઠાકોરના હોય ફરિયાદ આપેલ છે, જેના કામે પીએમ કરવામાં આવેલ અને પીએમમાં પણ પ્રાથમિક મરણનું કારણ ગળું દબાવી અને મારી નાખવા બાબતેનું આવેલ છે, જે સંદર્ભે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલમાં તે બાબતે તપાસ ચાલુ છે। સવારે અંદાજે ગઈકાલે સવારે 10 થી 4ના ગાળામાં આ બનાવ બન્યાનું જણાયેલ છે તેમજ આરોપીઓ મોડી રાત્રે એરેસ્ટ કરવામાં આવેલ છે।